કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। વરસાદને લઈને અંબાલાલની આગાહી। રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે। આગાહી અનુસાર રાજ્યમાં કડાકા ભડાકા સાથે ચોમાસાની એન્ટ્રી થશે। ચોમાસાના આગમન પૂર્વે રાજ્યના લોકોને ગરમીનો આકરો પ્રકોપ સહન કરવો પડશે। આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે। જણાવીએ કે રાજ્યમાં 18 જૂનથી 28 જૂન વચ્ચે ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરશે। પેટ્રોલ અને ડીઝલને લઈને મોટો નિર્ણય। ભારત સરકાર જનતાને સસ્તું ડીઝલ આપવાની તૈયારીમાં છે। નીતિન ગડકરીએ કહ્યું કે હવે ભારતમાં સસ્તા પેટ્રોલની જેમ સસ્તા ડીઝલનું ઉત્પાદન થશે। વધુમાં તેમણે કહ્યું કે પેટ્રોલ બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ હવે ડીઝલ બનાવવા માટે આઇસોબ્યુટેનોલનો ઉપયોગ કરવામાં આવશે। જણાવીએ ડીઝલમાં 15% આઇસોબ્યુટેનોલનું મિશ્રણ કરવામાં આવશે, જેથી ભાવમાં ઘટાડો આવી શકે છે। ભરૂચ મસ્જિદમાંથી દેવી દેવતાઓની પ્રતિમાઓ મળી। ભરૂચમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદને લઈને વિવાદ વકર્યો છે। મસ્જિદના ભોંયરામાં મૂર્તિ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। મુક્તાનંદ સ્વામી દ્વારા વિડીયો જાહેર કરી મૂર્તિ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વધુમાં સ્વામીએ કહ્યું કે કૂવાની સફાઈ કરવામાં આવે તો વધુ અવશેષો મળી શકે છે। તેમણે કહ્યું વર્ષો પહેલા આ મૂર્તિઓ દૂર કરવામાં આવી હશે, પણ સત્ય ઉજાગર થયા વગર રહેતું નથી। જેતપુરમાં મહિલાઓ પર લાઠીચાર્જ। મોરબીના જેતપુર ગામે વીજ લાઇનનું કામ શરૂ થતા તેને અટકાવવા મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન મહિલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું। જોકે મામલો બગાડતા પોલીસે મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન એક મહિલાની પણ તબિયત લથડી હતી, જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આગાહી વચ્ચે વલસાડમાં વરસાદ। વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં વરસાદ પડવાને કારણે ઠંડકનો અહેસાસ થયો છે। જો કે રાજ્યમાં હાલ નીચલા સ્તરે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી આગામી દિવસોમાં ગરમી યથાવત રહેવાની શક્યતા છે। બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતો માટે ખુશ ખબર, નર્મદા નહેરોમાં વહેલું પાણી હોડાશે। ગુજરાત સરકારે ખરીફ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે। આગામી 11 જૂન 2026 થી નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે સામાન્ય આયોજન કરતા વહેલા પાણી છોડવામાં આવશે। સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોની રજૂઆતો બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પાણીના જથ્થાની સમીક્ષા કરીને આ મંજૂરી અપાઈ છે। હજારો ખેડૂતોને મોટી રાહત મળશે। પીએમ મોદીનું દેશને સંબોધન। માં ભારતીની સેવા કરવાનું સૌભાગ્ય ઈશ્વરની કૃપા છે અને જનતા જ મારા માટે ઈશ્વરનું રૂપ છે। 2014માં જનતાએ કોંગ્રેસના વિશ્વાસઘાત સામે આપણો ભરોસો મજબૂત કર્યો, જે આજે આત્મવિશ્વાસ બન્યો છે। સરકારની સાચી નીતિઓને કારણે છેલ્લા 12 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને મિડલ ક્લાસ બન્યા છે। દેશની સેવા એ કોઈ એકલપંડે કરેલી પ્રક્રિયા નથી, પરંતુ એનડીએ પરિવારના તમામ સભ્યોનો એક સામૂહિક યજ્ઞ છે। અમદાવાદ મેટ્રોના ફેઝ 2ને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2ને મંજૂરી આપી છે। આ હેઠળ કોટેશ્વરથી એરપોર્ટ સુધી 6 કિલોમીટર લાંબો નવો કોરિડોર અને 5 નવા સ્ટેશનો બનાવાશે। આશ્રમ રોડ, કોટેશ્વર મંદિર, સાબરમતી, સરદારનગર અને એરપોર્ટ સ્ટેશનનો તેમાં સમાવેશ થશે। પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ ગાંધીનગર મેટ્રો નેટવર્ક 77 કિલોમીટર સુધી વિસ્તરશે। મોદી સરકારનો ટ્રમ્પ અને મસ્કને મોટો ઝટકો। ભારતે એલન મસ્કની કંપની સ્ટારલિંકને સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની મંજૂરી રોકી દીધી છે। ઈરાન અને યુએસ ઇઝરાયેલ યુદ્ધ દરમિયાન ઈરાનમાં પ્રતિબંધ હોવા છતાં સ્ટારલિંક ટર્મિનલ્સ દ્વારા ઇન્ટરનેટ ચાલુ રહ્યું હતું। ભારતીય સુરક્ષા એજન્સીઓને ડર છે કે ભવિષ્યમાં કોઈ ભૌગોલિક રાજકીય તણાવ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે ત્યારે આ અમેરિકન કંપની પર નિયંત્રણ રાખવું અત્યંત મુશ્કેલ બની શકે છે।
પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું। દેશના 140 કરોડ લોકોની અપેક્ષાઓ પૂરી કરવા સરકાર કાર્યરત છે અને વિકસિત ભારત હવે જન જનનો સંકલ્પ છે। દેશ 12 વર્ષમાં કોંગ્રેસના કુચક્રમાંથી મુક્ત થયો છે। તેઓએ પોતાની નિષ્ફળતા છુપાવવા દેશ પર હિન્દુ ગ્રોથ રેટનું કલંક લગાવ્યું હતું। 2004 પછી કોંગ્રેસે દેશને નીતિવિહીન શાસન આપીને એક પછી એક હજારો કરોડના મોટા કૌભાંડોમાં ધકેલી દીધો હતો। આજે દેશની જનતા એક મજબૂત અને સ્થિર સરકારનું કામ જોઈ રહી છે। પીએમને લાંબા કાર્યકાળ બદલ મંત્રીમંડળના અભિનંદન। કેન્દ્રીય મંત્રીમંડળે આજે વિશેષ ઠરાવ પસાર કરીને પીએમ મોદીને સતત 2 કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સૌથી લાંબો કાર્યકાળ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। નવી દિલ્હીમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં તમામ સભ્યોએ પ્રધાનમંત્રી મોદી પ્રત્યે આદર અને શુભેચ્છા વ્યક્ત કરી હતી। ઠરાવમાં તેમના નેતૃત્વ, સુશાસન અને દેશના વિકાસ માટે કરાયેલા યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી। ભારતની ધરતી કોઈ ધર્મશાળા નથી। સીએમ યોગી આદિત્યનાથે લખનૌમાં 9 દિવસીય રામકથા મહોત્સવ કાર્યક્રમને સંબોધતા નકારાત્મક શક્તિઓ સામે એકજૂટતા માટે આહવાન કર્યું હતું। આ દરમિયાન તેમણે કહ્યું, ભગવાન શ્રી રામ લોકોને જોડે છે અને ભક્તોએ અયોધ્યામાં રામ મંદિર માટે 500 વર્ષ સુધી ભારે સંઘર્ષો કર્યા છે। વધુમાં તેમણે કહ્યું કે જે લોકો ભારત પ્રત્યે નિષ્ઠાઆસ્થા નથી અને અહીંના સંસ્કારોનું સન્માન નથી કરતા તેમના માટે ભારત કોઈ ધર્મશાળા નથી। જાપાન બાદ નેપાળે પણ ભારતીય કેરી પર પ્રતિબંધ મૂક્યો। જાપાન બાદ હવે નેપાળે પણ ભારતથી આવતી કેરી પર પ્રતિબંધ લાદી દીધો છે। નેપાળી દાવા મુજબ કેરીના કેટલાક જથ્થામાં નિયત મર્યાદા કરતાં વધુ કીટનાશકો મળી આવ્યા છે। ખાદ્ય સુરક્ષાના નિયમો હેઠળ લેવાયેલા આ નિર્ણય પહેલા આશરે 10 લાખ નેપાળી રૂપિયાની કિંમતની અંદાજિત 16 મેટ્રિક ટન ભારતીય કેરી નેપાળ પહોંચી ચૂકી હતી। ગયા મહિને જાપાન પણ અલ્ફાન્સો અને કેસર જેવી કેરીઓ પર રોક લગાવી ચૂક્યું છે। ઇઝરાયલમાં શિવાજી મહારાજની લાગશે પ્રતિમા। ભારત અને ઇઝરાયલના ઐતિહાસિક સંબંધોને માન આપતા ઇઝરાયલની ધરતી પર છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરાશે। મહારાષ્ટ્રના દરિયાકાંઠાના પ્રાચીન યહૂદી સમુદાય બેને ઇઝરાયલના યોદ્ધાઓએ શિવાજી મહારાજની સેના અને નૌકાદળમાં મહત્વનું યોગદાન આપ્યું હતું। આ સમુદાયના લોકો બાદમાં ઇઝરાયલ જઈ વસ્યા હતા। આ પ્રતિમા બંને દેશો વચ્ચેની સદીઓ જૂની સાંસ્કૃતિક વફાદારી દર્શાવે છે। વાહન ચાલકો માટે ખુશ ખબર। દેશભરમાં કરોડો વાહન ચાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટીનો સમયગાળો વધારવા પર વિચાર કરી રહી છે। જો આ નિયમ લાગુ થશે તો ડ્રાઇવિંગ લાયસન્સ હવે 20 વર્ષની જગ્યાએ 50 વર્ષની વય સુધી માન્ય રહી શકશે। જો કે હજુ આખરી નિર્ણય લેવાયો નથી અને ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે। સરકારની આ નવી દરખાસ્ત લાગુ થશે તો કરોડો લોકોને આરટીઓના વારંવાર આંટાફેરાથી રાહત મળશે। મહિલા સુરક્ષા માટે ખાસ ફોર્સનું લોન્ચિંગ। તમિલનાડુના મુખ્યમંત્રી વિજય જોસેફે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને રોકવા ખાસ સિંગાપેન પોલીસ ફોર્સ શરૂ કરી છે। આ અવસર પર વિજયે ચેતવણી આપતા કહ્યું કે મહિલાઓ સાથે ગુનો આચરનાર બચી નહીં શકે। વધુમાં તેમણે કહ્યું કે મહિલા સુરક્ષા ચૂંટણી વચન નથી, મારા માટે ઇમોશન મુદ્દો છે। જણાવીએ, આ અવસર પર સીએમ વિજયે ભારતમાં પ્રથમવાર તમિલનાડુમાં ડ્રોન પેટ્રોલિંગનું પણ એલાન કર્યું છે। બોલિવૂડના 3 સ્ટારને નોટિસ। બારાની ગ્રાહક અદાલતે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને નોટિસ પાઠવી 9 જુલાઈએ હાજર થવા આદેશ કર્યો છે। આ કલાકારો પર ગુટખાની જાહેરાતોમાં કેસરના નામે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ઉત્પાદનોનો પ્રચાર કરવાનો આરોપ છે। કોર્ટે આ 3 ઉપરાંત વિમલ પાન મસાલાના માલિક વિમલ અગ્રવાલ સહિત કુલ 4 લોકોને સમન્સ પાઠવ્યા છે। ટીએમસીના ભંગાણ વચ્ચે મમતાને મોટી ઓફર। સૂત્રો અનુસાર સોનિયા ગાંધીએ ટીએમસીને કોંગ્રેસમાં વિલયની ઓફર કરી છે। સાથે જ સોનિયા ગાંધીએ વ્યક્તિગત રીતે મમતા બેનર્જીને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદની અને તેમના ભત્રીજાને પાર્ટીના મહાસચિવ પદની ઓફર કરી છે। જો કે આ વાતને હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। જો આ ખબર સાચી સાબિત થાય છે તો નેતાઓને પાર્ટી છોડવી કે નવી પાર્ટી બનાવવી તે મુશ્કેલ બનશે। ટીએમસીના બળવાખોર લોકોની યાદી। મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધતી જ જાય છે। 19 બળવાખોર સાંસદોની યાદી સામે આવી છે, જેમાં યુસુફ પઠાણ અને શત્રુઘ્ન સિન્હા પણ સામેલ છે। આ ઉપરાંત કાકોલી ઘોષ, જગદીશ બસુનિયા, ખલીલુર રહેમાન, અબુ તાહિર, પાર્થ ભૌમિક, બાપી હલદાર, સાયોની ઘોષ, માલા રોય, મિતાલી બાગ, દીપક અધિકારી, કાલીપદ સોરેન, જૂન માલિયા, અરૂપ ચક્રવર્તી, શર્મિલા સરકાર, અસિત માલ, શતાબ્દી રોય અને રચના બેનર્જી છે।
ઈરાનની જવાબી કાર્યવાહી. અમેરિકાના હુમલા બાદ ઈરાને જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ઈરાને ખાડી દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી મિસાઇલ વડે હુમલો કર્યો છે. ઈરાનના ટોપ મિલિટરી કપ્તાન ખાતમ અલંબિયાએ દાવો કર્યો છે ઈરાન પર હુમલા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં ઈરાની સૈન્ય નેતૃત્વએ ચેતવણી આપી છે કે જો અમેરિકી હુમલા જારી રહેશે તો જવાબી કાર્યવાહી વધુ વધી શકે છે, જે બાદ દુનિયાની ચિંતામાં વધારો થયો છે.